કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 28/1/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને બુધવારના દિવસે જય જય આઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાની તીવ્ર ઈચ્છા થઈ જાય. હવે મિત્રો વાત કરીએ આપણે તો બજારમાં યુએસ ફેડની મિટિંગ છે આજે. આજ રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ બેંક ત્યાંની જે ચાલે છે એની આજે મિટિંગ છે વ્યાજ દર માટે. જબરદસ્ત ઇવેન્ટ છે. એ પણ જો રાત્રે કંઈક સારું આપી દેશે તો ભમભમાટ બજાર દોડશે પાછા. એટલે યુએસ ફેડની આજે મિટિંગ છે રાત્રે. આપણા રાત હશે અને એ લોકોને દિવસ હશે. બીજું કે યુએસ ફેડની મિટિંગના કારણે વ્યાજદરોના કારણે શું બજારમાં નવી તેજી કદાચ આ લોકો કરી દે? બની શકે. કદાચ 1 તારીખે એટલે કે રવિવારના દિવસે બજાર ચાલુ છે. હો ભાઈ, આ ફરીથી વારે ઘડીએ કેમ કહું છું તમને કે તમે ધ્યાન રાખજો. પાછા તમને એવું લાગે કે તમે તો કહ્યું નહોતું. રવિવારે 1 તારીખે બજાર રાબેતા મુજબ ચાલુ છે. એ દિવસે આપણું બજેટ રજૂ કરવાના છે નિર્મલા સીતારમણજી. ખરું ને મિત્રો? હવે ફટાફટ આપણે રોજના જેમ ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ આછી પાતળી માહિતી લઈ લઈએ. નિફ્ટી, સેન્સેક્સ અને એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર પ્રકાશ પાડી દઈએ. તો નિફ્ટી મિત્રો 126 અંકના વધારા સાથે ગઈકાલે તેજી ચાલતી હતી. 25,175 અંક બંધ જોવા મળી. સેન્સેક્સમાં 319 પોઈન્ટના વધારા સાથે 81,859 અંક બંધ જોવા મળ્યો. ખરું મિત્રો? એટલે હવે વાત કરીએ એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની. તો એફઆઈઆઈએ મિત્રો 3,068 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં અને ડીઆઈઆઈએ 8,999 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી. છોતરા કાઢી નાખ્યા. આવી જાઓ. ડીઆઈઆઈ આપણી છે ને એ છે તો આપણે બચ્યા છીએ, નકર તો આપણો ચાંદનો પેસો વેરાઈ ગયો હોત. આપણો ક્યાંનો પેછો વેરાઈ ગયો હોત. આ તો ડીઆઈઆઈ સામે ટક્કર આપે છે એફઆઈઆઈની સામે કે આવી જાઓ, અમારી જોડે બી ફંડ પડ્યું છે. ખરું મિત્રો? હવે વધનારા શેરો ઘટનારા શેરોની સામે ફટાફટ નજર નાખીએ તો હોમ ફર્સ્ટ ફાઇનાન્સ 12.5% તેજી, કરુર વૈશ્ય બેંક 10.2%, એજીસ વોપાક 9.5%, જિંદાલ સ્ટેનલેસ 8.6%, સોના બીએલડબ્લ્યુ 7%, ગાર્ડન રીચ સીપીઆર 6.8%, કેપીઆર મિલ 6.1%. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં વનસોર્સ સ્પેશિયાલિટી ફાર્મા 19.6%. ઘટનારામાં પહેલો નંબર. એસબીએફસી ફાઇનાન્સ 11.7%ની મંદી, સેન્ઝિન ઇન્ટરનેશનલ 10% મંદી, જીએસડબલ્યુ એનર્જી 7.9% નીકળી ગયો, સન ટીવી નેટવર્ક 6% નીકળી ગયો, ગ્રેવિટા ઇન્ડિયા 5.4% નીકળી ગયો, ગોદરેજ કન્ઝ્યુમર 5.4% નીકળી ગયો. આ બધા થઈ ગઈ વાત વધારા ઘટાડા શેરોના મિત્રો. હવે તમે લોકો અત્યારે એક અસમંજસમાં તો હશો જ, બધા છે. તમે ને હું છું, બધા છીએ કે સારું બજારમાં હવે આગળ શું રહેવાનું છે. ખરું મિત્રો? તો બજારમાં યુએસ ફેડની મિટિંગ એટલે આજે આવતીકાલે પણ એમાં ચહલપહલ આવશે. બ્રેન્ટ ક્રૂડ હવે ઉછળી રહ્યું છે. એક અગત્યનો મુદ્દો ચાલી રહ્યો છે બ્રેન્ટ ક્રૂડ મિત્રો એમાં ઉછાળો આવ્યો છે અને બ્રેન્ટ ક્રૂડના ઉછાળાના કારણે ઓએનજીસી ઉપર ધ્યાન રાખજો. ફરીથી આ બધું તમને વારે ઘડીએ કેમ કહેવું પડે? કારણ કે જેની સેક્ટર સાથે કનેક્ટેડ હોય એ સેક્ટર જ એની સાથે મેચ કરતું હોય છે. એટલે તમે આ બધું ધ્યાન રાખજો મિત્રો. એટલે બ્રેન્ટ ક્રૂડ ઉપર ધ્યાન રાખજો. એના અંદર ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન, વેદાંતા, આ બધા સ્ટોક્સ. ખરું ને? વેદાંતા કેમ? કારણ કે ક્રેન એનર્જીને એણે ખરીદી હતી. ક્રેન એનર્જી ક્રૂડ ઓઇલ નું રિફાઇનિંગ કરતી હતી એટલે એ પણ એમાં જ આવી જાય. સોના ચાંદીમાં ગઈકાલે છોતરા કાઢી નાખ્યા. 1,64,000 રૂપિયામાં બધું સોનું આપણે અવસર થઈ જતા હતા. અત્યારે 1,64,000 રૂપિયામાં ખાલી 10 ગ્રામ સોનું આવશે. ખાલી 10 ગ્રામ.
અને ચાંદી તો 22-25 હજાર રૂપિયા એક જ દાડામાં કાલે તેજી થઈ ગઈ, 3,55,000 રૂપિયા, 3,60,000ની આસપાસ. બોલો, હવે આ ભાવ એ અનબિલિવેબલ, અનરિમાર્કેબલ થઈ ગયા છે. હવે વાત કરીએ આપણે સામાન્ય માણસના બજેટથી બહાર જતા રહે છે ભાવ. સમાજ હવે કંઈક આગળ પડીને પગલું લે કે ભાઈ આપણે હવે સોનાની પ્રથા ધીમે રહી બંધ કરીએ છીએ કે શું કરીએ છીએ જે પણ, કારણ કે સોનું એ સામાન્ય માણસ હવે ત્યાં પહોંચે એવું હાલત રહી નથી, ખરું ને મિત્રો? એટલે વેદાંતાની વાત કરીએ તો મિત્રો વેદાંતા આજે હલચલમાં રહેશે, કારણ કે હિન્દુસ્તાન ઝીંકની અંદર 1.59% એનો હિસ્સો આજે વેચવાના છે સ્ટેક સેલ, લગભગ 685 રૂપિયાના ભાવથી, બરાબર ને? એટલે એમાં આવક થશે વેદાંતામાં, એટલે એમાં તેજી આવી શકે, ખરું મિત્રો? આજે રિઝલ્ટ છે કોના કોના છે મિત્રો? જુઓ, હા, પાછું આરવીએનએલને એક ઓર્ડર મળેલો છે, આરવીએનએલને ઓર્ડર મળેલો છે એટલે આજે હલચલમાં રહી શકે છે, ખરું ને? એટલે ધ્યાન રાખજો આરવીએનએલ. હવે તમે જોયું મિત્રો, જોતામાં ગઈકાલે એક વસ્તુ માર્ક કરી, છેલ્લા કલાક દોઢ કલાકમાં તો બેંક નિફ્ટી દોડાઈ દીધી, કેટલી બધી છોતરા કાઢી નાખ્યા. એમાં એસબીઆઈ ટોપ ઉપર બંધ આપ્યો. હવે એસબીઆઈ ઉપર આજે ધ્યાન રાખજો, કારણ કે એસબીઆઈ હાઈએસ્ટ લેવલ ઉપર બંધ આવ્યો છે, એટલે એસબીઆઈ પણ આજે કદાચ હલચલમાં રહી શકે છે મિત્રો. બીજું કે આજે રિઝલ્ટ છે કોના કોના? 5 કંપનીઓના રિઝલ્ટ, 5-6 કંપનીઓના હું તમને કહી દઉં. મેન છે બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ સુઝુકી, લોધા બ્રધર્સ અને એસબીઆઈ લાઈફ એનું પણ રિઝલ્ટ છે, અને ફોનિક્સ મિલ, આ બધાના આજે રિઝલ્ટ છે મિત્રો. તો આજે આ બધા શેર્સ થોડા તો હલચલમાં રહેશે અને પ્લસ આવતીકાલે થોડા વધારે રહેશે, ખરું ને મિત્રો? એટલે હવે આ વસ્તુ ધ્યાન રાખજો. આ જે મેન ટોપિક હતા એ તમને મેં કહી દીધા. હવે અગત્યનો મુદ્દા કે ભાઈ બજારની અંદર શું કરવું. આજે ગઈકાલે તમે જોયું બજાર ધીમે ધીમે નીચે લાવીને પાછા ઉપર લઈ જાય છે, એટલી વોલેટિલિટી, 100 પોઈન્ટ નિફ્ટી પ્લસ, 50 પોઈન્ટ નિફ્ટી માઇનસ, 100 પોઈન્ટ નિફ્ટી પ્લસ, 50 પોઈન્ટ નિફ્ટી માઇનસ, આમાં ટ્રેડર તો ગવાઈ જાય ને, આમાં બીક લાગે. થતું હશે ને? અમુક ટ્રેડરો હસતા હશે, વિડીયો જોતા હશે ત્યારે અમુક ટ્રેડરોને મનમાં એવું હસવું આવતું હશે કે સાલું આપણી જોડે આવું જ બને છે. હું ના પાડું છું કે મહેરબાની કરીને ઇન્ટ્રાડે ના કરો, એફએનડો કોલપુટ ઓપ્શનથી દૂર રહેજો, નહીં તો આપણા છોતરા કાઢી નાખશે આ લોકો. આપણે એમના છોતરા કાઢવા નીકળ્યા છું પણ આપણા છોતરા નીકળી ગયા છે, એટલે આ બધું ધ્યાન રાખજો. અચ્છા, બીજું કે ટ્રેડર્સ માટે ખાસ કે ટ્રેડિંગ કરવાનો આ દિવસો નથી, ઓનલી ફોર નીચે આવે એટલે ફટ લઈને માલ પકડી લેવાનો, ભલે પછી નીચે જાય, બહુ બીવાન નહીં. આપણે લઈ લીધું છે ને આપણા સંતોષ ભાવે, બહુ થઈ ગયું, આવું રાખવાનું. ઉતાવળ કરશો અને બેબાકડા બની જશો તો નહીં મેળ આવે, ખરું મિત્રો? એટલે આ બધું ધ્યાન રાખજો. હવે મેન વસ્તુ શું છે કે બજારની અંદર અત્યારે 5 દિવસ, 1લી તારીખ 2જી તારીખ સુધી પણ જબરદસ્ત વોલેટિલિટી. આજે યુએસ ફેડની મિટિંગ છે એટલે એની પણ વોલેટિલિટી આવતીકાલે જોવા મળશે. સોનું $5200 ઉપર નીકળી ગયું છે, એટલે એમાં પણ વોલેટિલિટી ઊંચાઈ જોવા મળશે. પ્લસ પાછું ચાંદી જબરદસ્ત દોડ કરે છે, એટલે લોકો હવે ચાંદી તરફ વિચારે છે. પછી પેલું કોપર ઉપર વિચારે છે પાછા. કોપરને કે સારું એનો બિસ્કિટ નીકળ્યો છે 1 કિલોના 1600 રૂપિયા, 1700 રૂપિયા. હવે રીલો આવવા માંડી કે હવે સોના ચાંદી તમે તો હું પિત્તળને પહેરીશું અમે, એટલે ટૂંકમાં કોપરને પહેરીશું. જે પહેરતા હોય એ પહેરીએ ભાઈ, ભલે મોંઘું થાય, શું કરો તમે? હા, નો ડાઉટ તમારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે 5 કિલો, 2 કિલો કે કિલો તમે કોપર લઈને મૂકી રાખ્યું હોય તો 5 વર્ષે 10 વર્ષે તમને એનો ભાવ સારો એવો મળશે. લાંબા ગાળા માટે લેજો. પાછા તમે કોપર 1600-1700 લીધું હોય પણ 1200 થઈ જાય ઘાટા તો
એટલે આ બધી વસ્તુઓ મગજમાં રાખીને ચાલજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.